નમસ્કાર. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા સારથી પ્રોજેક્ટ અંતર્ગત પ્રશ્ન બેંક 2024ના રસાયણ વિજ્ઞાનના સવર્ગ સંયોજનો પ્રકરણનું સોલ્યુશન લઈને હું વિરેન પંચાલ આજે હાજર થયો છું. તો ચાલો આજે આપણે સંકીર્ણ સંયોજનોના પ્રશ્ન નંબર ક્વેશ્ચન બેંકના 219 થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો પહેલો પ્રશ્ન, સંયોજન લિથિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ માં લિગેન્ડ કયો? તો આ ધાતુ છે, ધાતુ સાથે હાઇડ્રોજન નેગેટિવ હોય એટલે તમારો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે બહુ ઓછા સમયમાં સારી રીતે સોલ્વ કરવાનું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નું આયુપીએસસી નામ. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ એ એક પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન છે. એનું અણુસૂત્ર આવું થાય છે, ધ્યાનમાં રાખજો. આમાં Na નું નામ થશે સોડિયમ. હવે ખાસ જોજો, આ 5 વાર છે તો એનું નામ થશે પેન્ટા, Cn નું નામ થશે સાયનાઇડો અથવા સાયનો. હવે આને એકમાત્ર સંયોજન છે આપણા ધ્યાનમાં કે જેમાં NO એ ધનાયન તરીકે વર્તે અને ત્યારે એનું નામ નાઇટ્રોસોનિયમ લખાય છે. તો નાઇટ્રોસોનિયમ અને પછી Fe. જો ચોરસ કૌંસ પોતે નેગેટિવ આયન બનતો હોય તો નામકરણના રૂલમાં આપણે ભણ્યા છીએ કે ચોરસ કૌંસ જો ઋણાયન બનતો હોય તો ધાતુના નામને એટ પ્રત્યય લાગે એટલે અહીંયા લખાશે ફેરેટ. પછી નાનો કૌંસ, નાના કૌંસમાં ઓક્સિડેશન આંક. તો Na નો +1 2 વાર એટલે +2, સાયનાઇડ નો -1 5 વાર એટલે -5, Na +1 આનું સાદું રૂપ આપશો એટલે -2 આવશે એટલે આનો ઓક્સિડેશન આંક 2 આવશે. એટલે તમારો જવાબ આવશે સોડિયમ પેન્ટાસાયનો નાઇટ્રોસોનિયમ આવશે અહીંયા વર્ડ, જવાબ આવશે ડી. નેક્સ્ટ, કયું અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી શબ્દ વાપર્યો છે? નથી તો કોણ દર્શાવે? A2B4 દર્શાવે, સિસ ટ્રાન્સ. એ દ્વિદંતીય હોય તો AA2B2 હોય તો પણ દર્શાવે, A3B3 દર્શાવે, ફેશિયલ મેરિડિયોનલ. પણ 5 લિગેન્ડ સરખા થઈ જાય તો તમે ગમે તે કરો, 2 લિગેન્ડના સાપેક્ષ સ્થાન બદલી શકાતા નથી એટલે આ સંકીર્ણ અષ્ટફલકીય છે, 5 અને 1 6, પણ સમઘટકતા દર્શાવતું નથી. COF6 3- માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આમાં તમે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણશો તો આ -6, પેલી બાજુ જશે તો +6 એટલે -3 +6 એટલે +3. કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના 27 નંબર એટલે 4s2 3d7. કોબાલ્ટ +3 ની જોઈએ તો 4s0, s માંથી 2 ઇલેક્ટ્રોન, અહીંયાથી 1 ઇલેક્ટ્રોન એટલે 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6. હવે શું જોવાનું? લિગેન્ડ F- એ હેલાઇડ છે. કોબાલ્ટ સાથે હેલાઇડ એ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે. નિર્બળ લિગેન્ડ આનું યુગ્મીકરણ કરી શકતા નથી એટલે 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. આ જગ્યાએ પ્રબળ લિગેન્ડ હોત તો આનું યુગ્મીકરણ થઈ જાત અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થઈ જાત. નોંધવા લેવો પોઈન્ટ, કોબાલ્ટમાં માત્ર હેલાઇડ આયન જ નિર્બળ લિગેન્ડ છે, બાકી બધા પ્રબળ છે, માત્ર કોબાલ્ટ માટે. લખી રાખજો ક્યાંક. ફરીથી એ જ પ્રશ્ન, સૌથી વધુ અનુચુંબકત્વ શેમાં છે? કેવી રીતે ચેક થાય? તો બધામાં લિગેન્ડ પાણી છે એટલે નિર્બળ. હવે તમારે એ જોવાનું રહેશે શેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે છે. તો ક્રોમિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના થાય, 4s0 3d3. આમ 4s1 3d5 હોય પણ +3 એટલે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત થાય. Fe2+ માં તમે જોશો તો 4s0 3d4 થશે, કારણ કે 3d6 થશે. 4s2 3d6 હોય, એમાં Fe2 3d6 એટલે 1 2 3 4 5 6. લિગેન્ડ નિર્બળ છે એટલે આ અયુગ્મિત રહેશે. તો સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં આવશે. કોપર અને ઝિંકમાં તમે જાણો છો કશું અયુગ્મિત વધારે રહે નહીં. ચલો, 2 અને 2 છે અને ભૌમિતિક સમઘટક, 2 અને 2 ના ભૌમિતિક સમઘટક બને સિસ અને ટ્રાન્સ એટલે સમઘટકોની સંખ્યા આવશે 2. નેક્સ્ટ, નાઇટ્રો એટલે NO2, સરસ. પેન્ટા અમાઇન એટલે એમોનિયા 5 વાર. ક્રોમિયમ એટલે ક્રોમિયમ, ઓક્સિડેશન આંક +3 આ લખેલો છે. ક્લોરાઇડ શબ્દ છે એટલે એ કાઉન્ટર આયન હશે.
પ્રતિઆયન, ક્લોરાઇડો હોત તોય લિગેન્ડ હોત. એમોનિયાનો ઓક્સિડેશનાંક 0 હોય, નાઇટ્રોનો -1, આટલાનો સરવાળો કરી દેવાનો +2. હવે આ +2 થાય, આ આપણે જાણીએ છીએ -1 થાય. સમીકરણ સંતુલિત કરવું હોય તો આ એકને અહીંયા વડે ગુણવાના, આ બે અહીંયા ગુણો. પહેલા તો આ સંકીર્ણ થયું. આમાં કઈ સમઘટકતા જોઈ શકાય? તો NO2 એ ઉભયદંતી લિગેન્ડ છે, એટલે NO2 એ NO2 સ્વરૂપે જોડાય અને ONO સ્વરૂપે જોડાય. તો બંધ બનાવનારો પરમાણુ અહીંયા નાઇટ્રોજન અને અહીંયા ઓક્સિજન, તો બંધનીય સમઘટકતા જોવા મળે. આયનોની સંખ્યા પૂછે તો 3. તો એક પ્રશ્નમાં આપણે 3 પ્રશ્નો સોલ્વ કરી દીધા. નેક્સ્ટ, કયું મહત્તમ પેરામેગ્નેટિક નું ગુજરાતી થાય અનુચુંબક, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન સૌથી વધારે હોય એ આપણો જવાબ. તો FeCN6 3- એમાં Fe નો ઓક્સિડેશનાંક ગણજો +3 થશે, એટલે 4s0 3d5, એટલે 1 2 3 4 5. પર Cn પ્રબળ લિગેન્ડ છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા 1 રહેશે. FeCN6 4- તો Fe2+, એમાં 3d6 ઇલેક્ટ્રોન 2 3 4 5 6. લિગેન્ડ પ્રબળ છે એટલે આ અહીંયા, તો આ અયુગ્મિત એક પણ નહીં રહે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા 0. ક્રોમિયમ 3+, હમણાં જ શીખ્યા, 4s0 3d3, 3d3 માં 1 2 3, પાછળની બે કક્ષક સંકરણમાં વપરાય તો એ આ અયુગ્મિત રહે, એટલે n બરાબર 3. સૌથી વધારે પેરામેગ્નેટિઝમ અહીંયા હશે. નેક્સ્ટ, અહીંયા ni નથી, NiCO4 છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે નિકલનો ઓક્સિડેશન આંક આમાં 0 છે એટલે ઇલેક્ટ્રોન રચના 4s2 3d8 થાય, 28 નંબર છે નિકલમાં. હવે 4s2 આમ થાય, d8 1 2 3 4 5 6 7 8 થાય. હવે કાર્બોનિલ પ્રબળ લિગેન્ડ છે એટલે dsp2 સંકરણ કરવું છે, પણ પ્રોબ્લેમ એ થાય કે કદાચ આ ઇલેક્ટ્રોનને અહીંયા મોકલી દે ફેર ગોઠવણી કરીને તો 1 2 3 4 5 6 7 8 થઈ જાય, ડી કક્ષક ખાલી થઈ જાય, પણ એસ કક્ષક હજી ખાલી નથી થઈ એટલે dsp2 સંકરણ ના થાય. તો કઈ શક્યતા sp3. કેમ? તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે એટલે પૂરું થઈ ગયું. એસ કક્ષક ખાલી, પી કક્ષકો ખાલી છે જ એટલે sp3 સંકરણ થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં 0 થશે. ઓકે, તમે શાંતિથી સોલ્વ કરજો. ટ્રીક લખી રાખજો, બહુ મસ્ત ટ્રીક છે. નિકલનો ઓક્સિડેશનાંક 0 હોય તો સંકરણ હંમેશા sp3 જ થાય, લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ, અને લિગેન્ડની ઓક્સિડેશનાંક +2 હોય, બરાબર. તો અને સવર્ગાંક 6 હોય તો પણ સંકરણ ઓલવેઝ પ્રબળ હોય કે નિર્બળ, લિગેન્ડ sp3d2 જ થાય સંકરણ. આ ટ્રીક લખી રાખજો, નિકલ માટે કામમાં આવશે. આપેલા સંકીર્ણ કઈ રીતે સંબંધિત છે? તો અહીંયાનો નેગેટિવ આયન બ્રોમિન છે ને અહીંયાનો Cl, તો આયનીકરણ કરે તો આયનો અલગ અલગ છૂટા પડે છે. અલગ અલગ આયનો છૂટા પડતા હોય એવા સમઘટકોને આયનીય સમઘટક કહેવાય. ચલો હું બધી સમઘટકતા એક જ સ્ટેપમાં શીખવાડી દઉં. જો પ્રકાશીય સવર્ગ સમઘટકતા 2 ચોરસ કૌંસ હોય તો જોવા મળે, બંધનીય સમઘટકતા NO2 અને HCN માં જોવા મળે. આની ટ્રીક આપણે કહી દીધી. પ્રકાશ સમઘટકનો પ્રશ્ન આવશે ત્યારે કહું. કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવે? તો પ્રકાશ સમઘટકતા દર્શાવવાની શરત નંબર 1 ચોપડી મુજબ સવર્ગ આંક 6 હોવો જોઈએ. શરત નંબર 2 રચના કિલેટ હોવી જોઈએ, એટલે ઓછામાં ઓછો એક બહુદંતીય લિગેન્ડ હોવો જોઈએ, અને ત્રીજો સીસ સમઘટક હોવો જોઈએ. ટ્રાન્સના પ્રકાશ સમઘટક મળતા નથી તો આના તો નહીં મળે. ચલો ગયું. પેન્ટા અમાઇન એકદંતીય, આ પણ એકદંતીય, બંને એકદંતીય એટલે કિલેટ નહીં બને, આ પણ ગયું. ડાયમાઇન એકદંતીય, કારણ કે એક જ બંધ બનાવી શકે. ક્લોરાઇડો પણ એક જ, તો આ પણ નહીં બનાવે. ટ્રીસ EN આવ્યો એટલે કિલેટ રચના બનશે ટ્રીસ. દ્વિદંતીય 3 વાર એટલે સવર્ગાંક પણ 6 થયો, જવાબ આવશે. આ બની શકત, પણ આગળ શબ્દ શું છે? ટ્રાન્સ, એટલે ટ્રાન્સના પ્રકાશ સમઘટક ના બને, કારણ કે ટ્રાન્સનું પ્રતિબિંબ એનું એ જ આવે, એટલે પ્રકાશ સમઘટકના વસ્તુ અને પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થઈ જાય તો એ પ્રકાશ સમઘટક ના બને. તો આ 3 શરતનું પાલન કરે એ પ્રકાશ સમઘટક બને. લખી રાખજો, ક્યાંક કામમાં આવશે. નેક્સ્ટ,
કયું બાહ્ય કક્ષક સંકીર્ણ છે? બાહ્ય કક્ષક અને આંતર કક્ષક ચેક કરતા શીખવાડું. પ્રબળ લિગેન્ડ હોય CH_NH3 સાયનાઇડ તો એ D2sp3 સંકરણ કરે, અંદરની ડી કક્ષક ભાગ લે તો એને આંતર કક્ષક સંકીર્ણ કહેવાય. જ્યારે નિર્બળ લિગેન્ડ જેવા કે H2O અને હેલાઇડ એ બાહ્ય સંકીર્ણ કહેવાય, કારણ કે એમાં બહારની ડી કક્ષક ભાગ લે. આ ક્યાંક લખી રાખજો. પણ મેં હમણાં ટ્રીક આપી કે નિકલ હોય અને સવર્ગાંક 6 હોય તો લિગેન્ડ પ્રબળ હોય કે લિગેન્ડ નિર્બળ હોય, ગમે તે હોય એમાં સંકરણ sp3d2 થાય, કારણ કે અંદરની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન સમાવવા માટે જગ્યા નથી, એટલે આની બહારની ડી કક્ષક વપરાય એટલે આ બાહ્ય કક્ષક. બહુ મસ્ત ટ્રીકો છે, ક્યાંક લખી રાખજો, બહુ મજા આવશે તમને. નેક્સ્ટ, ક્રોમિયમનો સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા. સવર્ગાંકને બીજું કહેવાય વર્નરના સિદ્ધાંત મુજબ દ્વિતીયક સંયોજકતા. ઓક્સિડેશન અવસ્થાને કહેવાય પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એટલે ઓક્સિડેશન અવસ્થા. ચેક કરો તો કે નો ઓક્સિડેશનાંક +1 3 વાર, ક્રોમિયમનો શોધવાનો વત્તા 3 વખત આ ઓક્ઝલેટ આયન એનો -2 બરાબર 0, તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3 એટલે પાછળનો જવાબ +3. દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંક. સવર્ગાંક બરાબર દંતીયતા ગુણ્યા સંખ્યા, લિગેન્ડની સંખ્યા. તો સંખ્યા કેટલી છે? 3. ચલો દંતીયતા, ઓક્ઝલેટ તમે ડ્રો કરશો તો આ ઓક્ઝલેટ આયન છે, આમાં 2 પરમાણુ એવા છે જે ઇલેક્ટ્રોન દાન કરીને બંધ બનાવે, એટલે આની દંતીયતા 2 છે, એટલે આ જવાબ આવશે 6. 6 અને 3 જવાબ આવશે આ. નેક્સ્ટ, સંકીર્ણ સંયોજનોમાં અગત્યતા છે, આ માટે કયું વિધાન સાચું કે ખોટું છે? તો વિટામિન B12 માં કોબાલ્ટ હોય, સાચું વિધાન. રુધિરનો લાલ રંગ Fe ના લીધે છે, સાચું. ક્લોરોફોર્મમાં કેલ્શિયમ હોય, ના. મેગ્નેશિયમ હોય, એટલે આ વિધાન ખોટું. નેક્સ્ટ, શેમાં ધાતુ કાર્બન સીધો બંધ નથી? બરાબર, તો જો અહીંયા પ્લેટિનમ કાર્બન સાથે સીધો જોડાય, અહીંયા એલ્યુમિનિયમ કાર્બન સાથે નથી જોડાતો, વચ્ચે O આવી જાય છે, એટલે આ આવશે. નેક્સ્ટ, કોણ કાર્બન ધાત્વીય નથી? ફરીથી M સીધો C સાથે ક્યાં નથી જોડાતો? છે કીધો છે, તો જો અહીંયા O આવી ગયો વચ્ચે, અહીંયા O આવી ગયો ને અહીંયા O આવી ગયો, જ્યારે અહીંયા સીધો જોડાયો. ટેટ્રા ઇથાઇલેડ એ પેટ્રોલમાં વપરાય એન્ટી નોકિંગ એજન્ટ તરીકે. FeCO5 નો આકાર શું? તો FeCO 5 વાર આ રીતે CO સાથે જોડાય. ચોપડીના જ પ્રશ્નો છે કાર્બધાત્વીયમાંથી, તો આ થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ, જવાબ આવશે આ. નેક્સ્ટ, કયું પ્રકાશ સમઘટક નથી? તો પ્રકાશ સમઘટક કોણ હોય એની શરત લખાઈ દીધી. જો આ કિલેટ છે એટલે આ હશે, આમાં પણ કિલેટ છે. કિલેટ કોને કહેવાય? ચક્રીય સંયોજન. આ પણ કિલેટ છે એટલે આ હશે, આમાં કિલેટ નથી એટલે આ પ્રકાશ સમઘટક નથી. આ 3 અને 3 વાળો છે, ફેશિયલ મેરેડિયોનલ બનાવશે. કોણ હોમોલેપ્ટિક છે? નીટ 2024 માં પણ એકદમ ઈઝી પ્રશ્ન. હોમોલેપ્ટિક એને કહેવાય જેના બધા જ લિગેન્ડ સરખા હોય. તો અહીંયા તમે જો ટ્રાયઅમાઇન ને ટ્રાયએક્વા 2 લિગેન્ડ અલગ પડ્યા એટલે આ હેટ્રોલેપ્ટિક. ટ્રાયઓક્ઝલેટો એટલે 3 એ 3 ઓક્ઝલેટો એટલે આ હોમોલેપ્ટિક. ડાયઅમાઇન ક્લોરાઇડો નાઇટ્રો 3 અલગ પડ્યા એટલે હેટ્રોલેપ્ટિક. બરાબર, પેન્ટાએમાઇન કાર્બોનેટો 2 અલગ પડ્યા એટલે આ હેટ્રોલેપ્ટિક. તો આ તમારો હોમોલેપ્ટિક. આ વખત નીટ 2024 માં પ્રશ્ન હતો. નેક્સ્ટ, શેમાં ડેલ્ટાઓની માત્રા સૌથી વધારે હોય? ક્ષેત્ર વિભાજન ચલે છે, લિગેન્ડની પ્રબળતા. લિગેન્ડની પ્રબળતા ચલે છે, શોષાયેલી ઉર્જા ચલે છે 1/λ. લિગેન્ડની પ્રબળતા નક્કી કરવા સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝનો ઉપયોગ થાય, જે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં હાઈએસ્ટ હોય. ચલે છે Z એટલે પરમાણુ ક્રમાંક. જેનો પરમાણુ ક્રમાંક વધારે હશે એમાં તમને સૌથી વધારે, આમ તો લિગેન્ડની પ્રબળતા જ હોય પણ બધામાં લિગેન્ડ સરખો છે. જુઓ પાણી છે એટલે એક કોન્સેપ્ટ ગયો, લિગેન્ડની પ્રબળતાથી નક્કી થઈ શક્યો નહીં, એટલે હવે વારો આવશે શેના આધારે નક્કી થશે? તો એના શું કહેવાય વીજભાર અને એના ઉપરથી. આમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે એટલે જવાબ આવશે એ. નેક્સ્ટ, સ્ફટિક ક્ષેત્રવાદ શું સમજાવી શકતો નથી કીધું છે. શું સમજાવી શકતો નથી શબ્દ વાપરેલો છે, તો જવાબ આવશે વડે સમજાવી. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનો ક્રમ
સંક્રાંતિ તત્વ સંકીર્ણના ચુંબકીય ગુણ, ધાતુ સંકીર્ણના રંગ બધું સમજાવી શકે છે. સંકીર્ણની સ્થિરતા હજી પણ એ સમજાવી શકતો નથી. સ્પેક્ટ્રોકેમિકલ તો એમાં જ છે. આપેલા સંકીર્ણની વાહકતા 1:1 પ્રમાણે છે તો પ્રાથમિક 1:1 નો મતલબ શું થયો? ચોરસ કૌંસ એકવાર અને એનો ઋણાયન એકવાર. તો આમાં 3 Cl માંથી 1 Cl બહાર જતો રહે બેટા, તો 2 Cl અંદર રહેશે. એમોનિયા 4 અંદર રહેશે, ગણતા રહેજો. અને કોબાલ્ટ અંદર રહેશે. હવે તમને કઈ સંયોજકતા પૂછી છે બેટા? પ્રાથમિક સંયોજકતા એટલે ઓક્સિડેશન અવસ્થા પૂછી છે. તો એમોનિયાની ઓક્સિડેશન અવસ્થા 0, આનો હોય -1, એવી કેટલી વાર? 2 વાર, એટલે -2. આ પણ પ્રાથમિક સંયોજકતામાં ભાગ લે એટલે જવાબ આવે -3, તો આનો આવશે +3. દ્વિતીયક સંયોજકતા પૂછી હોત તો સવર્ગાંક એટલે 4 + 2 6, કારણ કે એક દંતીય લિગેન્ડ છે. નેક્સ્ટ, આપેલા સંકીર્ણની વાહકતા 1:1 સાથે હોય, આ એનો એ જ આવ્યો. આપેલામાં બંધનમાં તાલમેલ દર્શાવતા સંખ્યા, પ્રશ્ન કટ થઈ ચૂક્યો છે પણ મે બી આના સ્ટ્રક્ચર ડ્રો કરીને જવાબ લાવવાના હશે. કટમાં પ્રોબ્લેમ છે, જોઈ લેજો આ પ્રશ્ન તમે. આપેલા સંકીર્ણમાં કોણ કોણ સીસ અને ટ્રાન્સ બનાવી શકે છે? સીસ અને ટ્રાન્સ કોણ બનાવી શકે? તો તમે અહીંયા જુઓ, 4 એમોનિયા અંદર જાય, જોજો હો, 4 એમોનિયા અંદર જાય તો 2 Cl અંદર રહે, તો 4 2 ની જોડી થઈ એટલે સીસ અને ટ્રાન્સ બને. આમાં 5 એમોનિયા અંદર જાય એટલે એક જ પ્રકારના 5 લિગેન્ડ થઈ ગયા, તો આમાં 2 Cl વાર આવશે, અહીંયા 1 Cl, તો આમાં સીસ ટ્રાન્સ ના આવે, 5 1 છે. 3 અને 6 એમોનિયા અંદર જાય તો એ ના થાય. 6 એમોનિયા અંદર જાય, 3 Cl બાર આવે તો આમાં ના થાય, કારણ કે 6 લિગેન્ડ સરખા. પેલામાં 5 એમોનિયા અંદર ગયા, પાછા 1 Cl અંદર રહે, NO3 ટ્વાઇસ બાર રહે, તો પણ 5 અને 1 એટલે આમાં પણ સીસ ટ્રાન્સ ના આવે. તો એક જ સંકીર્ણ છે જે સીસ ટ્રાન્સ દર્શાવી શકે છે. ઓકે, બધા એમોનિયા અંદર લઈને વધેલા Cl અંદર, બાકીના બહાર. નેક્સ્ટ, બહુ સરસ પ્રશ્ન. કોબાલ્ટ કાર્બોનિલ સંકીર્ણ આપ્યો છે તો એનું સ્ટ્રક્ચર આપણે પહેલા ડ્રો કરીએ. CO 8 CO છે. આ કાર્બન મોનોક્સાઇડ છે, ઓ મોટો દર્શાવું છું. આ કોબાલ્ટ છે, ધ્યાન રાખજો, એનું સ્ટ્રક્ચર ચોપડીમાં આપેલું છે. 2 કાર્બોનિલ એવા છે જે બ્રિજ છે. આ રીતે પ્રશ્ન પૂછ્યો છે CO બંધની સંખ્યા અને ટર્મિનલ CO બંધની સંખ્યા કેટલી? CO બંધની સંખ્યા અહીંયા આવશે 1, આના આપણે x કહીએ છીએ. ટર્મિનલ CO એટલે છેડા પર ના, તો 1 2 3 4 5 અને 6 એટલે y આવશે 6, તો x + y નો સરવાળો થશે 7. બરાબર, બહુ જ મસ્ત પ્રશ્ન. સ્ટ્રક્ચર આવડતા હોય તો આવડશે. ઉર્જા અવશોષણનો ક્રમ રંગ માટે જવાબદાર છે, તો ઉર્જા અવશોષણનો ક્રમ શું થશે? તો En પ્રબળ લિગેન્ડ છે, જેટલી લિગેન્ડની પ્રબળતા વધારે એટલી ઉર્જા એ વધારે શોષે, તરંગ લંબાઈ ઓછી શોષે. તો અહીંયા 3 વખત En છે, તો એ સૌથી વધારે ઉર્જા શોષે, એટલે આગળ C, પછી અહીંયા 1 En છે ને અહીંયા 2 છે, તો પછી આવશે A અને છેલ્લે આવશે B. CAB. એનર્જી જેટલી લિગેન્ડની પ્રબળતા વધારે એટલી એનર્જી વધારે શોષાય. આપેલમાં ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા કેટલી? તો એમાં Mn નો ઓક્સિડેશન આ ગણશો તો +2, 4s0 3d5 એટલે 1 2 3 4 5. બ્રોમાઇડ આયન એ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોવાથી કહી શકાય કે ફેરગોઠવણી ના કરે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થાય. એટલે મ્યુનું સૂત્ર n × n+2. બોર મેગ્નેટોન, આમાં તમે કિંમત મૂકશો એટલે 5.9 આવશે. ટ્રીક યાદ રાખો, અયુગ્મિત 1 2 3 4 5 હોય તો મ્યુનું મૂલ્ય પણ 1 2 3 4 5 હોય. ડોટ 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 પાછળ 73 83 87 90 ને 92 ગણવા બેસવું પડે નહીં, તો 5માં 5.92. ઓકે, નેક્સ્ટ. આપેલ સંકીર્ણમાં આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો, તો અહીંયા એમોનિયા ઓક્સિડેશન આ 0, આનો -2, તો આનો +1 થશે, આનો +1 થશે અને બંનેનો સરવાળો થશે 2. નેક્સ્ટ, પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી? તો ટ્રાયોક્ઝલેટો છે. પ્રકાશીય સમઘટકો ખાલી કીધા છે, ભૌમિતિક કીધા હોય તો સિસ ટ્રાન્સ, પ્રકાશીય કીધા હોય તો ડેક્સ્ટ્રો અને
લીવો તો કેટલા સંઘટકો થશે 2 ડેક્સ્ટ્રો અને લીવો નેક્સ્ટ આપેલા સંકીર્ણનું આયુપીએસસી નામ અંગ્રેજી મૂળાક્ષર મુજબ લખાય તો 5 વાર એટલે પેન્ટા સંખ્યા દર્શક શબ્દ છે એટલે એનો પી ના ગણાય એમાઇન નો એ ગણાય તો એમાઇન વાળા આગળ નાઇટ્રીટો એન નો મતલબ થાય કે આ NO2 સમૂહમાં N જોડાયો છે એટલે નાઇટ્રીટો N જો ONO જોડાયો હોત તો અહીંયા નાઇટ્રીટો O આવત તો અહીંયા સુધી સાચું કોબાલ્ટ ત્યાં સાચું હવે અહીંયા 2 છે ને અહીંયા 3 છે અહીંયા ઓક્સિડેશન આ ચેક કરવાનું તો નાઇટ્રોનો -1 આનો -1 2 વાર આનો 0 તો આ -3 છે એટલે અહીંયા +3 આવે તો અહીંયા +3 છે એટલે આ તમારો જવાબ ઓકે તો આખા સંકીર્ણ સંયોજનો પ્રકરણના મોટા ભાગના કોન્સેપ્ટ આપણે અહીંયા કવર કરી ચૂક્યા છીએ તો એક જ લેક્ચરમાં આપણે સંકીર્ણ સંયોજનના બધા જ MCQ સોલ્વ કરી દીધા આભાર